હું સરિતાબેન અશોકભાઈ મકવાણા. શું બેન આપનો પ્રશ્ન છે, શું કહેશો? મારી જે કાંઈ આખી જિંદગીની અમારા 2 માણાની કમાણી છે એ બધાએ ઓરવી લીધી. અને 2014માં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા. ત્યાર પછી આ બધું થયું શું છે તમારી જમીન હતી? છે. તમારી સંપત્તિ કોને ઓળવી લીધી છે? મારી સંપત્તિ પેલા મારા જેઠના દીકરાએ, કે જે મારો કણકોટનો પ્લોટ, પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધું લઈ લીધું. કેટલી સંપત્તિ છે કુલ? હા, કુલ 9 દસ્તાવેજ હતા, બધાય લઈ ગયા. કુલ કેટલા રૂપિયાની સંપત્તિ હશે આ? એ નથી ખબર. કેટલા લોકો સામેલ છે, કોણ કોણ સામેલ છે તમારા સગામાં? હા, સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાણા, અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા. એને 3 દીકરા છે, એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ. એ લોકોએ મારા દસ્તાવેજ, મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે. નાની દીકરીને જમાય બધાએ થઈ મળી અને મારા 9 દસ્તાવેજ, 9 સંપત્તિ હતી, 9 દસ્તાવેજ 9 લઈ ગયા. કે હવે આમાં જીવવા જેવું કાંઈ ન રહ્યું, અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી, તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી. તો પછી મારી જિંદગીની કમાણી ઓરવાઈ ગઈ, મારા ધણીની કમાણી ઓરવાઈ ગઈ, અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું. એટલે મને એ બહુ અફસોસ થયો. એટલે મને એમ થાય હવે આમાં જીવાય નહીં. કેવો આઘાત લાગ્યો કે તમારી સગી દીકરીએ જ આવું કર્યું તમારી હારે? હા, એને એવું કહ્યું. કેટલો આઘાત હા, લાગ્યો? ઓલા પેલા એ ચેતને બધું એ લઈ લીધું એટલું, અને એટલા દસ્તાવેજ લઈ ગયો બધું, એને પૂરું કર્યું. ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ. એને એ લે વેચનો ધંધો કરે છે જમીનનો. એ મારી પાસે આવી અને એમ જ કહે, અવારનવાર આવે, મારો ભાણેજ થાય નણંદના દીકરા, એટલે કે હવે તમે મને તમારા 5 પ્લોટ છે એ મને 15 લાખમાં આપી દો, હું બધાય લઈ લઉં. એટલે મેં કીધું મારે કાંઈ જરૂર ન હોય તો મારે શું કામ વેચવા જોઈએ? હું એને ઓળખું કે એના ધંધા કેવા છે, એ કોણ છે, એટલે હું એને બીજો કાંઈ જવાબ ન આપું. તમે એકલા જ છો કે તમારી હારે બીજું કોઈ છે? અત્યારે હું એકલી જ રહું છું ને એક જ છું. અત્યારે જે મકાનમાં રહ્યો છો એ પડાવી લીધું? એનો હોત દસ્તાવેજ, હું રહું છું એના દસ્તાવેજ બધાયના પેલા વેલા ચેતન મકવાણા 3 લઈ ગયો. એ ઉપરાંત પછી આ મયુર રાઠોડની વાત કરું છું, એ બધું મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં, પણ 5 પ્લોટ 15 લાખમાં. એ વ્યાજબી બોલે છે ભાઈ. એટલે મેં એને ના પાડી કે તારે મારી સંપત્તિ કાંઈ, મનમાં એને મેં કીધું ભાણેજ થાય એટલે મારે નથી વેચવી. મારે તો કે એને ખબર પડી કે હવે અને કે જો તમે નહીં વેચો ને, તમારા પ્લોટ એવી જગ્યાએ છે ને કે ત્યાં આયર અને દરબારોના રાજ છે, અને તમારું ખૂન કરી નાખશે. જો તમે સંપત્તિ નહીં વેચો તો તમારું ખૂન થઈ જશે કે. એટલે મને પીક લાગવા માંડી કે આ શું બોલે છે. તો કે આજે જ ખૂન થયું તું એ કે, કાલ સવારે તમારું થઈ જાય કે, એ નક્કી નથી કે. એટલે મને મને બહુ દુઃખ થયું કે આનું શું કરવું. એ થયું, એને ના પાડી. પછી આ ઈવડો મારો ભાણેજ મારી નાની દીકરીના ઘરવાળાની હારે મળી ગયો. એ કે આ તારી સાસુ છે ને કાંઈ મિલકત વેચતા નથી, અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે, એની બધી મિલકત તું મને લેવડાવી દે, તું જમાઈશો ને એટલે એની પાસે તું કરવી આવીશ, એટલે તું લેવડાવી દે, અને હું એ બધું વેચાણ કરી લઈને પછી આપણે બધા ભાગ પાડી દઈશું. એટલે તો ઓલો મને તત્વ તરત હેરાન કરવા માંડી ગયો, મારે ગાડી લેવી છે, લાવ 6 લાખ પૈસા લાવો, ગાડી મારે છોડાવવી છે, તમે પૈસા આપો. હું કહું ગાડી હું ક્યાંથી તને ભાઈ લઈ દઉં.